તો ગાઈસ ફાઇનલી મટકી લગાવી દીધી છે. હવે દક્ષ જેનીશ મટકી ફોડશે. નંદ કેરા આનંદ ભર્યો જય કનૈયા લાલ કી. કહું છું પકડી રાખવાનું, તમને મેં કીધું હતું. અમારા જેનીશભાઈ ટ્યુશનથી આવી ગયા. એમને એવું છે કે અત્યારે સાંજ છે, હું 4 થી 6 ટ્યુશન ગયો છું. 6 વાગે આવીને એને ચા પીવાની હોય, પણ જન્માષ્ટમીની રજા હતી એટલે ભાઈ 11 વાગે ટ્યુશન ગયા અને 1 વાગે પાછા આવ્યા. 1 વાગે જમવાના ટાઈમે એને ચા પીવી છે. તો તમે જુઓ કેવી તબાહી મચાવી. તો ગાઈસ જો ચા માટે આવું કરે છે. આજે તો વહેલો ટ્યુશન ગયો છું, સાંજ નથી, બપોર છે. બપોર છે લલ્લા. સાંજ હોય તો ચા આપું બેટા. અત્યારે તો દાળ ભાત ખાવાના દીકા, રોટલી ખાવાની, દાળ ભાત ખાવાના. નાટક ના કરીશ, વાગે છે મને. ભાત ખાવા હોય તો દાળ ભાત આપું. તો ગાઈસ જો ચા માટે એણે કેટલું કર્યું. ઓ માય ગોડ, બધું બગાડી નાખ્યું મારું ડેકોરેશન. જો ફોટો બી ઉતારી લીધો એના ભાઈનો. ચા માટે આવા નાટક કરે છે. અત્યારે દાળ ભાત ને રોટલી ખાવા. જો બહુ મારીશ, બહુ જ મારીશ તને, એટલું યાદ રાખજે. તું એની પર કૂદ્યો ને તો તું ગયો આજે ટોયલેટમાં, સીધો ટોયલેટમાં, સીધો ટોયલેટમાં, સીધો ગયો. હા જેનીશ, ખરેખર ગયો, સમજી લેજે. તો ગાઈસ જો ચા માટે તબાહી મચાવી છે ઘરમાં. મારું બધું ડેકોરેશન તોડી નાખ્યું. મેં કેટલું મસ્ત ડેકોરેશન કર્યું હતું. અડધું રહેવા દીધું, અડધું તોડી નાખ્યું. જો મારે જે ડેકોરેશન કર્યું હતું ને, અત્યારે બંને ભાઈઓ કેચમ કેચથી ડેકોરેશન બધું નવરું કરી નાખ્યું. તમે જોઈ શકો છો. જો બોલથી જે ફૂલની વચ્ચે લહેર છે ને એને થ્રો કરે છે એ લોકો. જો છે કંઈ કામ ધંધો. હવે જો છે ને આવી રીતે રમે છે. જેનીશભાઈ કેટલી હેલ્પ કરે છે મમ્માની, અને દક્ષુભાઈ બંને કેટલી હેલ્પ કરે છે દક્ષુભાઈ મમ્માની. એ રોંગ મૂક્યું, તમે રોંગ મૂક્યું બેટા. 0.5 તો પછી. તો ગાઈસ અત્યારે જન્માષ્ટમીનું થોડું ઘણું ડેકોરેશન થઈ ગયું છે. હવે બલૂન લાવવા છે અને થોડું ઘણું હજી બાકી છે. તો હું લેવા જાઉં છું, પણ જોડે આ પ્રજા બી આવે છે. બોલો કેટલી તોફાન કરશે ત્યાં આગળ. કશું એક્સ્ટ્રા માંગવા નથી. હું જે લઉં ને ફટાફટ લઈને ઘરે પાછું. ના તો નથી આવવાનું. જેનું આ રસ્તામાં બિસ્કિટ ખાતું ખાતું અવાય. હે આ બી ખાય. અરે દક્ષુ, આ જોવા ને ફુંદેડી ખાતા ખાતા બિસ્કિટ ખાય છે. આ બે પાગલ થઈ ગયા છે આજે પાક્કું. જન્માષ્ટમીના દિવસે પાગલ ચસકી ગયું. તો આ બંને જણા ધંધે લાગી ગયા છે. તો ગાઈસ એક્ટિવા પર બેસવા માટે બંને લડે છે. બોલો કેમ આમ કરો છો યાર. તો લઈ લીધું છે અમે બલૂન્સ ને બધું, એક્સ્ટ્રા હૂક ને 2 એન્ડ ટેપ ને બધું લઈ લીધું છે. કે દક્ષુ લા રહેવા દે, પડી જશે જેનીશ. ગાઈસ મારા ભાઈ ભાભી ને છોકરાઓ આયા છે આજે. તો સરપ્રાઈઝ આપી. જય શ્રી કૃષ્ણ. બોલો મજામાં જીગરભાઈ? જીગર જેઠો મારો મોટો ભાઈ. અને મસ્ત ડેકોરેશન થઈ ગયું છે જન્માષ્ટમીનું. હજી થોડું ઘણું બાકી છે, હજી બલૂન ફુલાવાના બાકી છે. ભાઈ ભાભી આવી ગયા છે તો ચાલો હવે નાસ્તા પાણી કરીએ. તો ગાઈસ ભાભી આવી ગયા ને તો કામ થઈ ગયું. મસ્ત મજાના બધા બલૂન ફુલાવીને મૂકી દીધા છે. પછી રાત્રે 12 વાગે ફોડીશું. અને હવે હજી અહીંયા ડેકોરેશન થોડું બાકી છે. પહેલા તો મારા લડ્ડુ ગોપાલને મેં મસ્ત બંનેઓને પંચામૃતથી નવડાવી દીધા. હવે સુવડાવી દઉં કેમ કે ઘડિયાળમાં વાગ્યા છે 7. અત્યારે મસ્ત પંચામૃતમાં મેં નવડાવી દીધા છે. હવે મસ્ત કપડાં પહેરાવીને સુવડાવી દઉં. પછી રાત્રે 12 વાગે એમનો જન્મ કરાવવાનો છે એટલે એમને સુવડાવવા જરૂરી છે. તો ચાલો પહેલા લડ્ડુ ગોપાલને મસ્ત તૈયાર કરીને સુવડાવી દઈએ. અમારા ભાભી એ બેઠા બેઠા બલૂન જ ફોડ્યા કરે છે. તો ભાભી મટકી કેવી રીતે બાંધવાની, લટકાવવાની એ જોવે છે યુટ્યુબમાંથી અને ટ્રાય કરે છે બાંધવાનો. તો જોઈએ હવે શું થાય છે. અને આ મટકી હું અહીંયા લટકાડી દઈશ. અહીંયા જે આ નાની મટકી છે ને ત્યાં હું લટકાડી દઈશ. અને અમારા લડ્ડુ ગોપાલનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. થોડા ઘણા બલૂન ફુલાવ્યા છે ફોડવા માટે. બાકી જુઓ નાના લડ્ડુ ગોપાલનો જન્મ કરવાનો છે એટલે એમને મેં મસ્ત સુવડાવી દીધા છે. 12 વાગે ઉઠાડીશું. અને અમારા મોટા લડ્ડુ ગોપાલ રેડી થઈ ગયા છે. જો નાહી ધોઈને સરસ. તો ચાલો અત્યારે ભાઈ ભાભી આવ્યા છે તો અમે ડિનર માટે બહાર જઈએ છીએ. તો ફટાફટ કપડાં ચેન્જ કરીને ડિનર બહાર કરી આવીએ. પ્રતિક માટે તો ઘરે જ મેં બનાવ્યા છે ચણા દાળનું શાક ને રોટલા. એ અહીંયા જમી લેશે પછી અમે બધા સાથે બહાર જઈશું. આમાં ભાભી ટ્રાય કરે છે પણ થતું નથી. નહીં થતું ને? અચ્છા દોરી પેલી છે હે ને. ભાઈ ભાભી થઈને બંનેઓ મટકીની તૈયારી કરે છે. તો ગાઈસ અમે બહાર જમવા જઈએ છીએ પણ આ સાહેબ માટે જો ડબ્બામાં દૂધી ચણા દાળનું શાક ભર્યું છે અને બહારથી રોટલો લેવાનો છે. સાહેબ અમારા દૂધી ચણા દાળનું શાક ને રોટલો ખાશે અને અમે બહારનું ખાઈશું. નરેન્દ્ર મોદીએ ના પાડી બહારનું ખાવા. કોણે ના પાડી? નરેન્દ્ર મોદીએ કાલે લાલ કિલ્લા પરથી ના પાડી છે બહારનું નહીં ખાવું. આ તો આખી જિંદગી નહીં ખાવાના એમ? આજે નહીં ખાવું.
બોલો વાહ. ચાલો તો પહેલા જમી આવીએ, પછી આવીને જન્માષ્ટમી ઉજવીએ. ઈશુભાઈ માટે સૂપ આવી ગયું છે મસ્ત મજાનું. વરસાદ પડ્યો છે ને અમે બહાર બેઠા છીએ. હવે જોઈએ કેમ થાય છે, ખાવા દેશે કે નહીં. બહુ વરસાદ પડ્યો પ્રતિક. તો ગાઈસ જો બાજરીનો રોટલો, દૂધી ચણાદાળનું શાક અમારા સાહેબ ખાય છે મોદીએ ના પાડી. અને બાકી બધા મસ્ત મજાના ઢોસા ખાય છે. જો તો અમારો નાનો કિક્કો પિકાચુ વાળું બલૂન જોઈએ છે અને બોલો કેવો છે આ જેનિશ. હે જેનિશ તું નાનો છે? યસ હમ નાને જો નાનો કિક્કો છે, નાનો કિક્કો. ઓ કિક્કા ઓ બાય. રાધે 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 રાધે. એ જેનિશ તો જો સિયોરીસી ને કિસી કરવા ગયો. દક્ષુભાઈ ને મામા પૈસા આપી ગયા એટલે દક્ષુભાઈએ તો નાખી દીધા ગલ્લામાં. પણ મારે જેનું ડાયો છે, મારે જેનું એ મને પૈસા આપી દીધા અને અમારા દક્ષુભાઈ છે ને ગલ્લામાં નાખી દે. બધા પૈસા ભારતીબાના ને મામાના જ છે આમાં. તો ગાઈસ જો મટકી ફોડવાની પ્રેક્ટિસ ચાલી રહી છે. દક્ષુભાઈ નીચે સુઈ ગયા અને જેનુભાઈ ઉપર ચડે છે અને મટકી હું અહીંયા જ્યાં નાની મટકી છે ને ત્યાં આગળ હું મોટી મટકી લટકાવીશ અને પછી જેન ફોડી મટકી ફૂટી. અને હમણાં બસ હવે 10 મિનિટ બાકી છે જન્મ થવાની. પછી મસ્ત લડ્ડુ ગોપાલના જન્મ કરાવીએ ને બધા બલૂન ફોડીશું. પછી જેનિશભાઈ મટકી ફોડવાનું ટ્રાય કરી રહ્યા છે. ઓ તો ગાઈસ મસ્ત મજાના અમારા લડ્ડુ ગોપાલનો જન્મ થઈ ગયો. નવડાયા મસ્ત પંચામૃતથી અને સરસ મજાના તૈયાર કરી દીધા છે. હવે આપણે એમને પારણા ઝુલાવીશું. ચાલો તો ગાઈસ જો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે તો ગાઈસ ફાઇનલી મટકી લગાવી દીધી છે. હવે દક્ષ જેનિશ મટકી ફોડશે. નંદ કેરા આનંદ ભર્યો જય કનૈયા લાલ કી. કહું છું પકડી રાખવાનું, તમને મેં કીધું તું બેટા. ના ઓરિજિનલ કિશવાઈન ફોડી ગયો. ઓરિજિનલ કિશવાઈને ફોડે. લડ્ડુ ગોપાલ આવીને ફોડી ગયા. લડ્ડુ ગોપાલ વિચાર કર, સાક્ષાત છે આપણા ઘરે લડ્ડુ ગોપાલ. વિચાર કર, લડ્ડુ ગોપાલ ફોડી ગયા. લડ્ડુ ગોપાલ તો ગાઈસ એમને એમ જ ફૂટી ગઈ. કૃષ્ણ ભગવાન આવીને ફોડી ગયા. કેસે આ બંને ભાઈને લડવા દો, હું ફોડી દઉં. તમે બે ભાઈ લડતા રહી ગયા ને કિશવાઈને ફોડી ગયા. મેં કીધું તો પકડી રાખવાનું પણ તમે ચલો હવે તમારે છે ને આ મૂકી દેવાનું. તો ગાઈસ જો મટકી ફોડી. લડ્ડુ ગોપાલે મટકી ફોડી કે છે ને લડ્ડુ ગોપાલ ફોડી ગયા. એંગલ એવું રાખજો કે એ લોકો પેલું આ મંડાળે છે ને